રાજકોટમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીને સ્ટેજ પર જવા ન દેવાતા તેના પડઘા અમરેલીમાં પડ્યા છે। સંઘાણીને સ્ટેજ પર ન જવા દેવા પાછળ વિજય રૂપાણીનો હાથ હોવાનું સંઘાણીના ટેકેદારો માની રહ્યા છે। પરિણામે બુધવારે રૂપાણીના પુતળાનું દહન કર્યા બાદ ગુરુવારે ફરી રૂપાણીની નનામી કાઢવામાં આવી હતી। અમરેલી પાલિકા પ્રમુખ કાળુભાઈ પાનસુરિયાની આગેવાનીમાં રૂપાણીના પુતળાનું દહન કરવામાં આવ્યું। इरादापूर्वक दिलीपभाई ने પોતાનું સ્ટેજ ઉપર સ્થાન નહીં આપી અને અમરેલી દિલીપભાઈનો નહીં પણ અમરેલી જિલ્લાનું અપમાન છે એને સાકી નહીં લેવાય। આજે અમે વિજય રૂપાણીનું પુતળું આજે જાહેર ચોકમાં બાળી અને એનો વિરોધ પ્રદર્શિત કરી છે। દિલીપભાઈ સંઘાણીએ છેલ્લા અમરેલી જિલ્લાની અંદર સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહી। ખાસ કરીને અમરેલી તાલુકો અને અમરેલી શહેરમાં આવા વિકાસ પુરુષનો ઇરાદાપૂર્વક જે અપમાન કરવામાં આવ્યું છે એ આયોજકોનો ઈરાદો બદ ઈરાદો હતો। તેથી અમરેલીની જનતા એને સાખી નહીં લે। આવા તાલુકે આમ આદમી વિરોધનો વંટોળ ફૂંકાશે। જાહેરમાં જો માફી નહીં માંગે તો આ કાર્યક્રમ આવતા દિવસોમાં વધુ જલદ બનશે અને તાલુકે જશે। વિજય રૂપાણી અમરેલીમાં ખેડૂત હિત રક્ષક સમિતિ અને ધ ગ્રુપ ઓફ જેસિંગપરાના લોકો દ્વારા રૂપાણીની નનામી બાળવામાં આવી હતી। અમરેલી જિલ્લા ભાજપના સંઘાણી જૂથના કાર્યકરોએ રૂપાણી હાય હાયના નારાઓ લગાવ્યા હતા। છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા ઘટનાક્રમને કારણે અમરેલી ભાજપમાં યાદવા સ્થળી સર્જાઈ ચૂકી છે, તેમાં કોઈ બેમત નથી। ન્યૂઝ ઓનલાઈન, અમરેલી।